જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવો, આજના મંગલ દિવસ એટલે કે વસંત પંચમીનો મહોત્સવ. આજે વસંત પંચમી. સર્વ વૈષ્ણવોને વસંત પંચમીની ખૂબ ખૂબ મંગલ બધાઈ. સાથે સાથે દામોદરદાસ હરસાણીની આપણે સર્વ કોઈ જય ઘોષ કરીએ. દામોદરદાસ હરસાણીની જય હો. અને એમના પ્રાગટ્ય દિનની પણ ખૂબ ખૂબ મંગલ બધાઈ. તો વૈષ્ણવો, આજે આદર્શ વૈષ્ણવી જીવન વિશે આપણે માહિતી લઈશું, મેળવીશું. તો દક્ષિણ ભારતના હિન્દુ મહારાજ્ય વિજયનગર એટલે કે વિદ્યાનગર. તો વિજયનગરના રાજા કૃષ્ણદેવ રાયની સભામાં શ્રી મહાપ્રભુજી છે એમનો કનકાભિષેક થયો. અને ત્યારબાદ રાય કૃષ્ણદેવે તેમની બંને રાણીઓ સાથે શ્રી મહાપ્રભુજીના શરણે જેઓ આવ્યા અને તરત જ વિનંતી કરી કે મહારાજ, હવે અમે વૈષ્ણવ બન્યા છીએ, આપના સેવક થયા છીએ, અમારે અમારું જીવન કેવી રીતે ગાળવું તેમનો ઉપદેશ આપો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ તેમને વૈષ્ણવી જીવન જીવવાનો જે આદર્શ માર્ગ બતાવ્યો તે સમસ્ત વલ્લભીય વૈષ્ણવ સમાજ માટે, વિશેષ કરીને આજના સમયમાં આચરવા યોગ્ય છે. તો આ દરેકે દરેક વૈષ્ણવ સમાજ છે, વૈષ્ણવી વલ્લભ સમાજ, વલ્લભીય વૈષ્ણવ સમાજ, એમને આચરવા જેવો આ ઉપદેશ છે કે જે શ્રી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણદેવ રાયને છે એ ઉપદેશ આપેલો. એ આપણે બધાએ આચરવા જેવો છે, જે આપણે જોઈએ. સરસ. ચંદ્રેશભાઈ વગાસિયા આજે સર્વપ્રથમ લાઈવ થઈ ચૂક્યા છે. જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. અરુણાબેન સાવલિયા, સ્વાગત છે. શોભનાબેન પાનસુરિયા, સ્વાગત છે. વિનોદભાઈ ગજર, સ્વાગત છે. તો જ્યારે શ્રી ગુરુદેવની કૃપાથી ભાગ્યવશાત નામ નિવેદન મંત્ર દ્વારા પ્રભુનું શરણ પ્રાપ્ત થાય ત્યારે તે જીવે છે એ દ્રઢ વિશ્વાસ રાખવો કે હું નિત્ય લીલાનો આધિદૈવિક જીવ છું. આપણું બ્રહ્મ સંબંધ થઈ જાય, નામ નિવેદન વૈષ્ણવ આપને થઈ બ્રહ્મ સંબંધ થઈ જાય પછી આપણે આવો દ્રઢ વિશ્વાસ રાખવાનો છે અને એવું વિચારવાનું છે કે હું નિત્ય લીલાનો આધિદૈવિક જીવ છું. ફરીથી પ્રભુની એ લીલાની પ્રાપ્તિ માટે જ શ્રી મહાપ્રભુજીના આ માર્ગમાં મારો પ્રવેશ થયો છે અને તે દ્વારા જ મારો ઉદ્ધાર થશે. તો વૈષ્ણવ જીવન જીવવા માટે અમુક બાબતો જે આવશ્યક છે એ આપણે જોઈએ. જય હો શોભનાબેન. રંજનબેન ઢોલરિયા, સ્વાગત છે. ગીતાબેન અને કરશનભાઈ ભુવા, સ્વાગત છે. પાવતીબેન, સ્વાગત છે. સૂર્યકાંતભાઈ રામાણી, સ્વાગત છે. નવલ વસંત, નવલ વૃંદાવન, નવલ ગોવર્ધન ધારી વસંત ઉત્સવની સર્વ કોઈને ખૂબ ખૂબ મંગલ બધાઈ. શોભનાબેન, તમને પણ મંગલ બધાઈ. દામોદરદાસ હરસાણીના પ્રાગટ્ય મહોત્સવની પણ ખૂબ ખૂબ મંગલ બધાઈ. સવિતાબેન ગોધાણી, ભાનુબેન સોની, સ્વાગત છે. વિનોદભાઈ ગજર, સ્વાગત છે.
જે.આર. વડાલિયા, આપનું પણ સ્વાગત છે. તો પહેલા તો આવશ્યક બાબત એ છે વૈષ્ણવો, પહેલી બાબત કે વૈષ્ણવે તુલસી માળા અને પ્રસાદી કંકુનું ઉર્ધ્વકુંડ તિલક અવશ્ય ધારણ કરવું. આ બંને વૈષ્ણવોના ચિહ્નો છે. તુલસી માળા પ્રભુના ચરણારવિંદનું ચિહ્ન છે. કોનું ચિહ્ન છે? પ્રભુના ચરણારવિંદનું. તુલસી માલા છે તો તુલસીજી પ્રભુને છે એ અતિ પ્રિય છે. પ્રભુએ કૃપા કરીને તુલસીજીને હંમેશ માટે પોતાના ચરણારવિંદમાં સ્થાન આપ્યું છે. તુલસીજી જ્યારે આપણા હૃદય પર માળા સ્વરૂપે બિરાજે છે ત્યારે તેમના દ્વારા પ્રભુનું આપણને અહર્નિશ આપણને સ્મરણ રહે છે. અહર્નિશ આપણને સ્મરણ થયા કરે છે. આપણે સતત એ રીતે સભાન રહીએ છીએ કે મારા ગળામાં તુલસીજી બિરાજે છે, તેથી મારાથી વૈષ્ણવને ન છાજે તેવું કોઈ પણ કામ થઈ શકે નહીં. સાથે સાથે આપણને દ્રઢ વિશ્વાસ રહે કે મારા હૃદય પર પ્રભુએ પોતાનું ચરણારવિંદ છે એ પધરાવેલું છે, તેથી મને પ્રભુનું અભય છત્ર પ્રાપ્ત થયું છે. તે અશક્ય અને સુશક્ય સર્વ પરિસ્થિતિમાં મારી રક્ષા કરશે. હું નિર્ભય છું, મને કોઈનો પણ ડર નથી. તુલસીજીમાં ઔષધીય ગુણો પણ રહેલા છે. હૃદય રોગ આદિ જીવલેણ રોગો માટે તુલસીજી અક્ષીર ગણાય છે. આમ ઉભય રીતે તુલસીજી આપણા માટે હિતકારી છે. માટે વૈષ્ણવોએ તુલસીની માળા હંમેશા ધારણ કરવી જોઈએ. તુલસીજીની માળા સુતરાઉ દોરામાં પરોવીને ધારણ કરવામાં આવે છે. તો નાયલોનના દોરામાં કે સોના ચાંદીના તારોમાં, નાયલોનના દોરા સોના ચાંદીના તારમાં પરોવેલી માળા ધારણ કરવી જોઈએ નહીં. કારણ સુતરાઉ દોરામાં પરોવાયેલી માળા આપણને હંમેશા તેને સાચવવા માટે જાગૃત રાખે છે. આપણે તે માળા તૂટી ન જાય એ માટે હંમેશા આપણે સભાન રહીએ છીએ. તુલસીજીની 2 માળા સામાન્ય રીતે વૈષ્ણવોએ એકી સાથે ધારણ કરવી જોઈએ. ભાવાત્મક રીતે 2 માળા યુગલ સ્વરૂપના ભાવથી છે અને ભૌતિક રીતે એકાદ માળા તૂટી જાય તો આપણી ડોક તુલસી માળા વિના ન રહે તે દ્રષ્ટિ પણ તેમાં છે. શ્રી ગોકુલેશ પ્રભુએ અને આપના અનેક ટેકીલા વૈષ્ણવોએ તુલસી માળા માટે તિલક માટે જહાંગીર સમયમાં ખૂબ જ પરિશ્રમ લઈ જાનને જોખમમાં મૂકી અને તેનું રક્ષણ કર્યું છે. તો આજના સમયમાં આપણે જોઈએ છીએ કે ઘણા અન્ય માર્ગીઓ છે એ પોતાના ગળામાં કાળો દોરો, રુદ્રાક્ષની માળા કે અન્ય માળાઓ જરાય સંકોચ વિના પહેરે છે. તે એવી રીતે પહેરે છે કે ગળામાંથી બીજાઓ તે જોઈ શકે, એવી રીતે પહેરે કે બીજાને દેખાય. તે એવી રીતે પહેરે કે ગળામાંથી બીજાઓ એને જોઈ શકે. તે પહેરવાની અંદર પહેરવાથી એ લોકોને શું થાય? ગૌરવ થાય છે. તો તેઓ ગૌરવ લે છે એ પહેરવામાં. તો તેમને જરાય પણ સંકોચ નથી, એને સંકોચ થતો નથી. તેવી જ રીતે આપણા ગળામાં આપણે વૈષ્ણવ છીએ તો તુલસીની માળા આપણા ગળામાં પહેરવામાં આપણને જરા પણ સંકોચ કે ક્ષોભ છે થવો જોઈએ નહીં. આપણને તેનું ગૌરવ હોવું જોઈએ. તો વૈષ્ણવોએ કપાળમાં ભગવત પ્રસાદી કંકુનું ઉર્ધ્વપુંડ તિલક છે એ અવશ્ય કરવું જોઈએ. તિલક આપણા વૈષ્ણવી સૌભાગ્યનું ચિહ્ન છે. તુલસી માળાની જેમ જ તે પણ પ્રભુનું ચરણ ચિહ્ન છે. તો આપણા મસ્તક પર તિલક સ્વરૂપે પ્રભુનું ચરણ ચિહ્ન બિરાજે છે. તો આ માલા તિલકના રક્ષણ અર્થે વૈષ્ણવો શ્રી ગોકુલેશ પ્રભુએ અને ટેકીલા એવા વૈષ્ણવોએ જહાંગીર સમયની અંદર ખૂબ જ પરિશ્રમ લીધો, જાનને જોખમમાં મૂકીને પણ રક્ષણ કર્યું છે.
તો આપણે બધાએ પણ ગૌરવ આપણને ગર્વ છે એવો થવો જોઈએ અને એ પ્રકારે ધારણ કરવા જોઈએ. વિનોદભાઈ ગજર, દામોદરદાસ સરસાનીજીના ઉત્સવની અને વસંત પંચમીની સર્વ વૈષ્ણવોને ખૂબ ખૂબ મંગલ બધાઈ. નકુમ પરિવાર, શામજીભાઈ, પ્રિન્સભાઈ, પમીબેન સર્વનું સ્વાગત છે. નૂતનબેન જાવિયા તમને પણ ખૂબ ખૂબ મંગલ બધાઈ. જયશ્રીબેન થાનકી સ્વાગત છે. નીતિનભાઈ ધોકિયા આપનું સ્વાગત છે. લલિતભાઈ ખાંટ આપનું સ્વાગત છે, આપને પણ બધાઈ. રંજનબેન ડોલરિયા સ્વાગત છે આપનું. ગોપાલભાઈ વગાસિયા સ્વાગત છે. કરશનભાઈ બુવા, ગીતાબેન બુવા મંગલ બધાઈ. અરવિંદભાઈ ભંડેરી આપનું પણ સ્વાગત છે. કાંતાબેન કોઠડિયા સ્વાગત છે. સર્વ વૈષ્ણવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. નૂતનબેન જાવિયા, હા જયશ્રીબેન થાનકી, વૈષ્ણવોએ બે કંઠી છે એ પહેરવી જોઈએ. શું કામ પહેરવી જોઈએ એ પણ આપણે અત્યારે જોયું. એક તો યુગલ સ્વરૂપના ભાવથી આપણે પહેરીએ છીએ વૈષ્ણવો. તો સામાન્ય રીતે આપણા મનમાં સારા અને નરસા વિચારો છે એ જાગતા હોય છે. આ વિચારોનું ઉદ્ભવ સ્થાન આપણા કપાળમાં કે ભ્રમરોની વચ્ચે રહેલું હોય છે. તે સ્થાનને આજ્ઞા ચક્રના નામે ઓળખવામાં આવે છે. અહીંયા જે આપણે ચાંદલો કરીએ છીએ, તિલક કરીએ છીએ, જ્યાં એને કયું ચક્ર કહેવામાં આવે? એ જગ્યાને જ્ઞાન ચક્ર. ત્યાંથી આપણા આખા શરીરનું સંચાલન થાય છે. ચક્રને જો આપણે કાબુમાં ન રાખી શકીએ તો તે ખરાબ વિચારો દ્વારા આપણા જીવનને છે એ બરબાદ કરી શકે છે. તો આ ચક્રને કાબુમાં રાખી તેના દ્વારા સદવિચાર અને સદ આચરણ કરાવવા વાળો આ સરળ માર્ગ એ છે કે તેના સ્થાન પર ભગવદ પ્રસાદી કુમકુમથી પ્રભુના ચરણ ચિહ્ન રૂપી તિલકને ધારણ કરવું. જેમ પ્રભુએ કાલિયા નાગનું દમન કરી તેમના મસ્તક પર પોતાના ચરણારવિંદ ધર્યા, ત્યારે ધારણ કરતા કલિય નાગ છે એ કાલિય નાગ છે યમુનાજીનો ધરો છોડી અને ચાલ્યો ગયો અને યમુના જલ છે એ નિર્મળ થયા. તેમ મન તથા બુદ્ધિને શુદ્ધ બનાવવા માટે પ્રભુના ચરણારવિંદ રૂપી ચરણ ચિહ્ન રૂપી તિલકનું સ્થાન છે એ લલાટમાં કરવાનો પ્રકાર શ્રી મહાપ્રભુજીએ બતાવ્યો છે. તો આપણા લલાટમાં તિલક હોય તો આપણે તેથી સભાન છે એ રહીએ છીએ કે હું વૈષ્ણવ છું, મેં તિલક ધારણ કર્યું છે, તેથી મારાથી કશું અનુચિત ન થાય. આમ માળા અને તિલક આપણા મન, વાણી અને કર્મને શુદ્ધ, પવિત્ર અને ભગવદગામી રાખવામાં પણ ખૂબ ઉપયોગી બને છે. હા, ગોકુલનાથજી છે એ સોરમજી છે એ પધારી ગયા. ત્યાં છે માલા તિલકની રક્ષા માટે ખૂબ જ સુંદર પાવતીબેન. મુખિયાજી, જયેશભાઈ, ઉષાબેન આપનું પણ સ્વાગત છે. તમને પણ ખૂબ ખૂબ મંગલ બધાય. અને આજે ખૂબ જ સુંદર છે, દર્શન કરાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રોજે રોજ છે દર્શન કરાવો છો આપ, મને ખૂબ જ આનંદ થાય છે. જયશ્રીબેન થાનકી, જય હો બધાય. વજુભાઈ બારિયા આપનું પણ સ્વાગત છે. આશાબેન ગજેરા સ્વાગત છે. તો વૈષ્ણવો સાથે સાથે 84,252 વૈષ્ણવોની વાર્તા, એ વાર્તા પરથી એવું પણ ફલિત થાય છે કે ઘણા વૈષ્ણવોએ લૌકિક રીતે નોકરી ધંધો કરતા, જ્યારે નોકરી ધંધો લૌકિક કરવા જાય એ માળા તિલક તેઓ છુપાવતા હતા, એ આપણે જોયું. તો તેઓ પ્રસાદી જળનું લલાટમાં તિલક કરી અને કુમકુમનું તિલક છે લૂછી અને નોકરી કરવા જતા, જેથી બીજાઓને જણાય નહીં કે આ વ્યક્તિ વૈષ્ણવ છે. અને તે વૈષ્ણવ પોતાને સતત સભાનતામાં રહે કે મારા લલાટમાં પ્રસાદી જળનું તિલક બિરાજે છે.
આમ તિલક અને માળા એ આપણા અહર્નિશ સાથી છે. આપણા સાથી કોણ છે? માલા અને તિલક. સમજ્યા વૈષ્ણવો? અહર્નિશ હર હંમેશા આપણી સાથે રહેવા જોઈએ, વૈષ્ણવોની સાથે. માટે તે ધારણ કરવામાં આપણે કોઈ પણ પ્રકારનો સંકોચ રાખવો જોઈએ નહીં. તો વૈષ્ણવો, આ તો આપણું પુષ્ટિ સત્સંગ પેજ છે, તો આ ફેસબુક પેજ છે. તો વૈષ્ણવો, આમાં બધાને કઈ મારે આમંત્રણ ના અપાય કે તમે બધા મારી સાથે જોડાઓ, બરાબર? આમાં બધા જોડાઈએ, આપણને એવું લાગે ઇન્વાઇટ કરીએ છીએ. આ તો મારું એવું પેજ છે, પણ મારી પોતાની જે પર્સનલ આઈડી છે મારું ફેસબુક ઉપર, એમાં હું જે લોકોને જોઈન કરું છું એમાંય તે કોઈ પણને રિક્વેસ્ટ આવે છે, કોઈ પણને લખું છું, હું પેલા ગળામાં જોઉં, ગળાની અંદર જો માલાજી બિરાજે છે કે નહીં એ ખાસ હું જોઉં, તો મારા પર્સનલ આઈડીની અંદર છે ને ફ્રેન્ડ ફેસબુકની અંદર ફ્રેન્ડ બનાવું, નહીતર ન બનાવું. કારણ કે આપણે બીજા કોઈના મિત્ર બનાવવાની આપણને અત્યારે આવશ્યકતા નથી લાગતી. અહીંયા તો ઠીક છે, પણ મારું પર્સનલ આઈડી છે એમાં તો હું વૈષ્ણવો દરેકના ગલાની અંદર અવશ્ય નિહાળું જ છું કે અમને માલાજી ધારણ કર્યા છે. કારણ કે મારી પાસે વિશેષ કંઈ છે શેર કરવા જેવું હોતું નથી, વિશેષ મારી પાસે પોસ્ટ હું કંઈ ખાસ કરતી નથી. તો જોઉં છું કે આ વૈષ્ણવ છે તો આપણે એને ફ્રેન્ડ તરીકે સ્વીકારીએ ફેસબુક ઉપર. તો એ ખાસ છે. અને કૃષ્ણાબેન સુદાની જય હો, તમને પણ ખૂબ ખૂબ બધાઈ. આજે હમણાં પપ્પાની ઘરે ગઈ ને એટલે પપ્પાએ શું કીધું કે એક વાત કહું છું કે આ દામોદરદાસજીનો આજ મહોત્સવ છે, તે જેમ મહાપ્રભુજીની કૃપા દામોદરદાસ પર થઈ અને સર્વપ્રથમ વૈષ્ણવે થયા, એ જ પ્રકારે વૈષ્ણવ તરીકે તમે સર્વપ્રથમ મને મળ્યા, આપણે સર્વપ્રથમ મિલન આપણું થયું. એટલે આપણા બધા ફેસબુક ઉપર જે જોઈન્ટ થયા છે એમાં સર્વપ્રથમ તમે મળ્યા. અને મહાપ્રભુજીની જેમ કૃપા દામોદરદાસ ઉપર ઉતરી છે, એમ કે કૃષ્ણાબેનની કૃપા તારા પર વરસી છે, એમ પ્રભુએ એમ મને પપ્પાએ કીધું કે કૃષ્ણાબેન સુધાની છે એમની કૃપા છે, જે દામોદરદાસ ઉપર જેમ મહાપ્રભુજી ઉતારી એમ તારા પર ઉતારી છે. અને પ્રથમ મિલન જેમ થયું, પ્રથમ વૈષ્ણવ એ કહેવાયા, એમ આ તમારું મિલન થયું. એવું આજ મને ખૂબ જ સુંદર પપ્પાએ કીધું. એટલે યાદ કરતા હતા મને, તમને પણ ખૂબ યાદ કર્યા પપ્પાએ. મનીષાબેન અઘેરા સ્વાગત છે, તૃષ્ણાબેન શાહ સ્વાગત છે, આર શાહ આપનું પણ સ્વાગત છે, પ્રવીણભાઈ વસોયા સ્વાગત છે, હંસાબેન પટેલ સ્વાગત છે, અરુણાબેન સાવલિયા કે છે કે સાચી વાત છે, પ્રભુદાસભાઈ સોલંકી અને અનિલાબેન સોલંકી સ્વાગત છે. અને કૃષ્ણાબેન પપ્પા કહે છે કે એમની સર્વપ્રથમ કૃપા ઉતરીને એટલે આ તારું બહુ સરસ ચાલ્યું. એટલે આ તારે જે કંઈ પ્રગતિ છે ધીમે ધીમે થાય છે આપણા સત્સંગની અંદર, કે વૈષ્ણવોની કૃપાથી થાય છે. હા, કૃપા તો છે, પણ ભગવદીયની કૃપા સાથે છે ને આપ સર્વ ભગવદીઓ છે એક પછી એક મને મળો છો, એટલે મને ખૂબ જ આનંદ થયો. સર્વપ્રથમ તમે મળ્યા, પછી વિજયભાઈ માથુકિયા મળ્યા, પછી સાથે સાથે વિનોદભાઈ ગજ્જર પણ મળ્યા, હમણાં જીવાણી ધીરુભાઈ ધીરજભાઈ મળ્યા, અને બીજા વચ્ચે કોને ભૂલી જાઉં છું તો હા નિર્મલાબેન મકવાણા. તો બધા વૈષ્ણવો જેમ મને મળતા જાય છે દર્શનમાં, હું જેમના કરતી જાઉં છું એમ એમ છે કૃપા છે એ વરસતી જાય છે. એટલે ખૂબ જ આનંદ થાય છે વૈષ્ણવ. તો વૈષ્ણવોએ આપણે માલા અને તિલક ધારણ કરવામાં કોઈ પણ પ્રકારનો ક્ષોભ છે, શરમ છે એ રાખવી જોઈએ નહીં. અન્યમાં ધર્મીઓ છે, અન્ય ધર્મના અનુયાયીઓ એ પોતાના ધર્મનું ચિહ્ન છે એ પોતાના લલાટમાં ધારણ કરવામાં જરાય સંકોચ અનુભવતા નથી. તો આપણા આવો મિથ્યા સંકોચ શા માટે અનુભવવો જોઈએ? વૈષ્ણવોએ શા માટે આપણને સંકોચ થાય છે માલા તિલક ધારણ કરવામાં? તો આપણે પ્રભુના દાસ છીએ અને પ્રભુ આપણા સ્વામી છે, તો સેવા એ આપણો પતિવ્રતા દાસીનો ધર્મ છે. અને તે સેવા કરતા આપણા લલાટમાં સૌભાગ્યના ચિહ્નરૂપી તિલક ન હોય તો આપણા માટે ઉચિત કહેવાય નહીં. માટે માળા તિલક હંમેશા ધારણ કરવા, આ શ્રી આચાર્ય ચરણની વૈષ્ણવી જીવન માટેની આ પ્રથમ આજ્ઞા છે. મહાપ્રભુજીની આ પ્રથમ આજ્ઞા છે. બીજી આજ્ઞા શું છે એ પણ જોઈએ. તો વૈષ્ણવી જીવન માટે માળા તિલક સાથે વૈષ્ણવી પોશાક પણ આવશ્યક છે.
સેવા કરતા અને શક્ય હોય તો ઘરમાં વૈષ્ણવી બંડી અને ધોતી અવશ્ય ધારણ કરવા જોઈએ. જેમ લશ્કરને પોતાનો ગણવેશ હોય, કોર્ટમાં વકીલાત કરવા જનાર વકીલ છે એને પણ પોતાનો ગણવેશ છે પહેરવો પડે, તેમ સેવા કરતા વૈષ્ણવે પણ પોતાનો વૈષ્ણવી પોશાક અવશ્ય ધારણ કરવો જોઈએ. તો વૈષ્ણવો આપણે એટલા માટે બેઠક કરવા જઈએ છીએ, સેવામાં જઈએ છીએ, ત્યારે સાડી છે, ચોલી છે અથવા તો ધોતી બંડી છે આપણે બધા ધારણ કરીએ છીએ. આ પ્રકાર રહેવો જોઈએ. તો આ વૈષ્ણવી પોશાક ધારણ કરવાથી આપણે સર્વપ્રથમ તો માનસિક રીતે સેવા માટે સજ્જ અને તત્પર બનીએ છીએ. આપણું મન છે એ સેવા માટે તૈયાર થાય છે અને સેવામાં આપણી બધી પ્રવૃત્તિઓ છે, આપણી બધી જ વૃત્તિઓ છે એ સહજતાથી પરોવાય છે. તો વૈષ્ણવી પોશાક પાછળ બીજો પણ એક અલૌકિક ભાવ છે એ રહેલો છે કે વૈષ્ણવ તરીકે આપણે જ્યારે સેવા કરીએ છીએ ત્યારે પુરુષ ભાવથી સેવા કરતા નથી, પરંતુ ગોપી ભાવથી સેવા કરીએ છીએ. તો આપણામાં ગોપી ભાવ સ્ફુરે તે માટે પણ આ પોશાક આવશ્યક છે, ગોપી ભાવ ઉત્પન્ન કરવા માટે. તો આ પોશાકથી ગોપી ભાવની સ્ફૂર્તિ સતત હૃદયમાં રહે છે અને તેથી આપણે સહજ રીતે હૃદયમાં ગોપી ભાવ ધારણ કરી અને સેવામાં પ્રવૃત્ત થઈ શકીએ. માટે વૈષ્ણવોએ સેવા કરતી વખતે ધોતી બંડી ધારણ કરવાનો અવશ્ય આગ્રહ રાખવો જોઈએ. તો આ પોશાક બીજાઓને બતાવવા માટે નથી, આપણા મનની સ્ફૂર્તિ માટેનો છે. માટે લૌકિક સમાજમાં જવાનું થાય ત્યારે આ વેશ છે એ ગુપ્ત રાખી શકાય છે, ગુપ્ત રાખવો અને એ જરૂરી છે. તો વૈષ્ણવો, હું તો જોબ ઉપર જતી હોય, વાહ જતી હોય, કંઈ કામે કરવા જાઉં તો તમને આની સામે એ જ પોશાકે બેસી જાઉં ને, તો બધાને બતાવવા માટે નથી, પણ સેવાની અંદર શું એનો ભાવ છે એ તમને બતાવ્યો વૈષ્ણવો. એ ખાસ યાદ છે, આપણે રાખવાનું છે. હા, આપણે બધા સૌભાગ્યશાળી છીએ કે આપણે પુષ્ટિ માર્ગમાં જન્મ લીધો છે અને એટલા માટે શું કીધું કે આપણને દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ વૈષ્ણવો કે નિશ્ચય છે આ માર્ગમાં મારો પ્રવેશ થયો છે તો એ દ્વારા મારો ઉદ્ધાર પણ થશે. વિનોદભાઈ ગજર, ખૂબ જ સુંદર. હા, શું કહે છે કૃષ્ણાબેન કે આપને જોઈ અને અમને તો અમારા નવનીતલાલ માખણચોર પ્રભુની યાદ આવે છે અને એમનું સ્મરણ આપ કરાવો છો અને આપની અલૌકિક વાણી દ્વારા બધા જ વૈષ્ણવોને આનંદ છે લાઈવ કરાવો છો. એમ જ શ્રી વલ્લભ પ્રભુ છે, કૃપા છે એ પ્રમાણે કૃપાનું પ્રમાણ છે. વાહ ભાઈ વાહ, પ્રતીતિ છે આ ભાઈ, વાહ ભાઈ વાહ. તો કૃષ્ણાબેન, હમણાં તો લગભગ 10-12 દિવસથી ઉથલ પાથલ થઈ ગઈ છે, શેરી તો છોડવી પડી છે. મેં કીધું હતું કે લાંબો સમય તો નથી, પણ હજુ કંઈ ખાસ મારું ઠેકાણું છે નહીં, પણ સત્સંગ કરીએ છીએ ને એટલે એવો દ્રઢ વિશ્વાસ છે કે જે પ્રભુ કરે છે એ યોગ્ય કરે છે અને જે કંઈ થાય છે એ પ્રભુની ઈચ્છાથી થાય છે. તો પ્રભુ જ સર્વ કંઈ પોતે સર્વતંત્ર સ્વતંત્ર છે. પ્રભુ જે કંઈ કરશે એ યોગ્ય જ કરશે. એટલા માટે વૈષ્ણવો, હું ગમે તેમ કરી અને ગમે તેવા સંજોગોની અંદર ભગવદ્ વાર્તા ન છૂટેનો ખાસ જ પેલો પ્રયાસ કરું છું. અત્યારે ભગવદ્ વાર્તા કરવા માટે થઈને હું 3 જગ્યાએથી ફરીને અહીંયા લાઈવ થઈ શકું છું, કારણ કે મેં જે આ સ્થાન છે એ તો છોડી દીધું. વિનોદભાઈ જોઈ ગયા છે, તો આપણે આ ઘર તો છોડ્યું છે, પણ અત્યારે હજુ કોઈ મારું ઠેકાણું છે નહીં, પણ લાઈવ થવા માટે અહીંયા આવું છું. નલિનીબેન, આપનું સ્વાગત છે, તમને ખૂબ ખૂબ મંગલ બધાઈ. રમેશભાઈ ચાંગાની સ્વાગત છે. હા, દયા ભવૈયાનો આના માટે નું ઉદાહરણ છે ને, દયા ભવૈયા માટેનું આ વૈષ્ણવી પહેરવેશ માટેનું એ ઉત્તમમાં ઉત્તમ છે. નૂતનબેન, તમે ખૂબ જ સુંદર યાદ કરાયું. તો 4 હત્યા હતી એ પણ એની અંદર પ્રવેશ કરી ન શકી. નૂતનબેન જાવ્યા. અરુણાબેન સાવલિયા, જય હો. શૈલેષભાઈ દુધાત્રા, સ્વાગત છે આપનું. પાવતીબેન, આપનું પણ સ્વાગત છે. હા, જેવો વેશ એવો આવેશ,
દયા ભવાયાનો એ જ પ્રસંગ. વાહ ભાઈ વાહ પાવતીબેન. રેખાબેન ડોબરિયા સ્વાગત છે. હા, એ તો ચાલ્યા જ કરે. કૃષ્ણાબેન. ગિરીશભાઈ અંટાલા સ્વાગત છે આપનું પણ. તો ત્રીજી બાબત છે, ત્રીજો ઉપદેશ છે, શ્રી મહાપ્રભુજી શું કહી રહ્યા છે? પેલી વાત આવી માલા તિલકની, બીજો છે વૈષ્ણવી પોશાક, અને ત્રીજી વાત છે કે વૈષ્ણવોએ 4 જયંતી વ્રત અને એકાદશી વ્રત કરવા. તો આપણે ત્યાં રામનવમી, નૃસિંહ ચતુર્દશી, જન્માષ્ટમી અને વામન દ્વાદશી, આ 4 જયંતીઓ છે એ સ્વીકારવામાં આવી છે. કારણ કે પ્રભુના સર્વ અવતારોમાં પ્રભુએ આ 4 અવતારોમાં પુષ્ટિ કાર્ય કરેલા છે. તેથી આ 4 જયંતીઓના વ્રત છે એ વૈષ્ણવોએ કરવા જોઈએ. વર્ષની બધી એકાદશીના વ્રત કરવા જોઈએ. તો વ્રત માટે આપણે ત્યાં ઉપવાસ શબ્દ વપરાય છે. ઉપ એટલે નજીક અને વાસ એટલે રહેવું. જેમાં પ્રભુની નજીક રહેવામાં આવે તેનું નામ ઉપવાસ. તો માટે આ દિવસોમાં સવિશેષ પ્રમાણમાં પ્રભુના સેવા, સ્મરણ, કીર્તન, શ્રવણ થવા જોઈએ. અને પ્રભુની નજીક આપણે સર્વ ચિત્ત વૃત્તિઓ રહે તે માટે ખૂબ જ ઓછા પ્રમાણમાં પ્રભુ પ્રસાદી ફલાહાર કરવો જોઈએ. ફલાહારમાં ભારે, મિષ્ટ અને ન પચે તેવી વાનગીઓ વધારેમાં લેવાથી આળસ અને નિંદ્રા આવી શકે એવું સંભવ છે. માટે ફલાહાર ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય એ આવશ્યક છે. તો જેવો આહાર એવો વિચાર. આહારની અસર છે એ મનના વિચાર પર તરત જ થતી હોય છે. માટે આ ફલાહાર બને તેટલો સાત્વિક, મસાલા વિનાનો, કેવળ શરીરને સ્વસ્થ અને સ્ફૂર્તિવાન રાખવા પૂરતો જ લેવો જોઈએ. અને શરીરની પવિત્રતા આ દિવસોએ અવશ્ય જાળવવી જોઈએ. તે સાથે સાથે મનની પવિત્રતા જાળવવાનો આગ્રહ છે એ રાખવો જોઈએ. આ વ્રત, એકાદશી વ્રતને કરીએ ને ત્યારની વાત ચાલે છે. તો મનની પવિત્રતા માટે બ્રહ્મચર્યનું પાલન આગ્રહપૂર્વક કરવું. અને તદ ઉપરાંત તે દિવસે વિશેષ પ્રમાણમાં સત્સંગ થવો જોઈએ. લૌકિક વાતો બને એટલી ઓછી કરવી જોઈએ. અને શક્ય હોય તો મૌન ધારણ કરવું. અને વધુ જપ પાઠ કરવાનો ક્રમ છે એ દિવસોમાં રાખવો. આમ એકાદશી અને જયંતી વ્રત દ્વારા શરીર અને મનની પવિત્રતા જાળવીને પ્રભુની વધુમાં વધુ નિકટ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. વૈષ્ણવોએ સોમવાર, ગુરુવાર કે રવિવાર જેવા વાર કરવાની કે એકટાણું કરવાની આવશ્યકતા નથી. કારણ કે આ વાર કરવાથી અન્યાશ્રય થાય છે. ઘણા એવી દલીલ કરે છે કે અમે શારીરિક તંદુરસ્તી માટે જ આવા વાર કરીએ છીએ. શારીરિક તંદુરસ્તી માટે વાર કરવાના બદલે એકાદશી કરવાનો આગ્રહ રાખીએ તો લૌકિક અને અલૌકિક બંને હેતુ સરળતાથી સિદ્ધ થઈ શકે છે. અશોકભાઈ ગરાડા, જે.આર. વડાલિયા, જય હો. ચેતનાબેન જાવિયા સ્વાગત છે. જમનભાઈ વાડી આપનું પણ સ્વાગત છે. તો વૈષ્ણવોએ નીતિશાસ્ત્રને અનુસરીને, આ ચોથી બાબત છે, વૈષ્ણવોએ નીતિશાસ્ત્રને અનુસરીને હંમેશા સત્ય બોલવાનો આગ્રહ રાખવો જોઈએ. તેમણે ક્યારેય પ્રામાણિકતા છોડવી જોઈએ નહીં. વૈષ્ણવોએ જાતે મહેનત કરી પરસેવાની કમાણીથી યથાલાભ સંતોષ માનવો જોઈએ. દેવું કરીને મેળવેલ દ્રવ્ય, બીજાની ગરજનો લાભ લઈ અને આકરું વ્યાજ લઈ મેળવેલ દ્રવ્ય, ચોરી વગેરે અપ્રામાણિક માર્ગે મેળવેલું દ્રવ્ય પ્રભુ ક્યારેય અંગીકાર કરતા નથી. તો વૈષ્ણવો એટલા માટે તો ઓલો ચોર આવ્યો તો એ ગુસાઈજીએ કીધું કે મારી બધી વસ્તુ લઈ જા, વૈષ્ણવોની ન લેતો. તો કેવું એનું મન ફરી ગયું. ચોરી કરવાનું એને છોડી દીધું ને, સત્ય બોલવાની વાત કરી એમાં પણ. તો બીજાની ગરજ છે એનો લાભ લઈ અને ક્યારે પણ આકરું વ્યાજ પણ ન લેવાય, ચોરી પણ ન કરાય. પ્રામાણિકતાથી છે એ ધન મેળવેલું હોય તો પ્રભુ છે એ અંગીકાર કરે. માટે ભગવત સેવામાં આવા અનીતિના દ્રવ્યનો ઉપયોગ કરવો નહીં.
પ્રામાણિક પરસેવાની મહેનતથી મેળવેલ દ્રવ્યથી જ પ્રભુ છે એ પ્રસન્ન થાય છે. માટે વૈષ્ણવોએ આવા પ્રામાણિક મહેનતના માર્ગે જ પોતાની આજીવિકા મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ. તો 84,252 વૈષ્ણવોની વાર્તાઓ પરથી સમજાય જ છે વૈષ્ણવો કે આપણને મળેલી આજીવિકા 3 ભાગ કરવા જોઈએ. આપણને જે આજીવિકા મળે છે એના 3 ભાગ કરવા જોઈએ. તેમાંનો એક ભાગ શ્રી ગુરુદેવ અને શ્રી વલ્લભકુળની સેવામાં વાપરવો જોઈએ, બીજો ભાગ વૈષ્ણવોની સેવામાં વાપરવો જોઈએ અને ત્રીજા ભાગ દ્વારા ઠાકોરજીની સેવા કરી આપણો અને આપણા કુટુંબનો જીવન નિર્વાહ કરવો જોઈએ. આમ આપણું દ્રવ્ય શ્રી હરિગુરુ વૈષ્ણવની સેવામાં વિવેકપૂર્વક વાપરવું જોઈએ. તો વૈષ્ણવે બીજાઓને કદી કટુ વચન કહેવા જોઈએ નહીં. કટુ વચન ક્યારેય કોઈને કહેવા જોઈએ નહીં. હંમેશા સૌને મીઠા અને હિતકારી વચનો કહેવા જોઈએ, જે અત્યારે આપણને ક્યાંય જોવા મળતા નથી. તો સૌના હૃદયમાં અંતર્યામી સ્વરૂપે પ્રભુ બિરાજે છે. માટે બીજાને કટુ શબ્દો કે દુઃખ આપવાથી આપણે પ્રભુના અપરાધી બનીએ છીએ. તો આવો ભાવ પ્રાણી માત્ર પ્રત્યે રાખવો જોઈએ. આપણા ઘરમાં રહેલ પ્રત્યેક વ્યક્તિ પણ વૈષ્ણવ છે અને તેમના હૃદયમાં પણ પ્રભુ બિરાજેલા છે. તે ભાવથી સૌની સાથે વૈષ્ણવી વ્યવહાર કરવો જોઈએ. કોઈને દુઃખ લાગે, કોઈનો તિરસ્કાર થાય, કોઈનો દ્વેષ થાય તેવું વચન કે ક્રિયા ક્યારેય કરવી જોઈએ નહીં. સૌને સાથે વિનયથી અને પ્રેમથી વર્તવું જોઈએ. જયંતિભાઈ ટાક સ્વાગત છે. જયસુખભાઈ સચદેવ, મિતાબેન સચદેવ આપનું પણ સ્વાગત છે. વૈશાલીબેન દિલીપભાઈ આપનું પણ સ્વાગત છે. વિનોદભાઈ શું કે છે કે આમાં પણ પ્રભુ છે એનું કંઈક નિમિત્ત હશે. પ્રભુ તો તાપ કરાવે છે, આનાથી પણ કંઈક સારું થવાનું હશે તો પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખવો. ચોક્કસ વિનોદભાઈ, ખૂબ જ સુંદર કહી છે વાત આપે. અને દ્રઢ વિશ્વાસ છે એટલે જ છે આપણે અત્યારે આ સત્સંગ કરી રહ્યા છીએ વૈષ્ણવો. હા, વૈષ્ણવ થયા તે આપણું ભાગ્ય છે, પણ જ્યારે વૈષ્ણવો આપને યાદ કરે તે આપણું સૌભાગ્ય છે. આજ આવા ઉત્સવ છે એ ઉત્સવના ઉત્તમ દિવસે અમને યાદ કર્યા તે અંતરમાં ખૂબ ખૂબ આનંદ થયો. આ બધા 84,252 વૈષ્ણવોની કૃપા છે. સાચી વાત છે. અને તમે તો હર હંમેશ છે અમને યાદ કર્યા કરો છો, તો અમે પણ તમને ક્યારેક યાદ કરીએ ને. કૃષ્ણાબેન, વિઠ્ઠલભાઈ રાદડિયા આપનું પણ સ્વાગત છે. તો વૈષ્ણવો, ચોથી વાત પણ ખૂબ જ સુંદર રીતે કરી છે કે વૈષ્ણવે બીજા લોકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ, કેવી વાણી વાપરવી જોઈએ. તો વાણી દ્વારા છે એ માણસાઈ આપણે અત્યારે બતાવતા નથી કે આ સાલો માણસ છે એવી વાણી વાપરીએ, આપણને એમ થાય કે આ માણસ કહેવાય, આવું બોલાય. તો વૈષ્ણવો માણસ પણ આપણે ન કહી શકીએ એવી વાણી વાપરતા હોય તો પછી વૈષ્ણવ તો ક્યાંથી આપણે કહી શકાય? આપણામાં વૈષ્ણવતાના દર્શન તો કેવી રીતે થાય? તો આપણું વર્તન જ કંઈક એવું અલગ પ્રકારનું હોવું જોઈએ. બધા કરતા સુંદર એવું સૌમ્ય વર્તન આપણું હોવું જોઈએ. આપણી વાણી છે એ બહુ મીઠી વાપરવાની છે. કોઈને કલેશ થાય એવા શબ્દો ઉચ્ચારવા ન જોઈએ. વૈષ્ણવોએ ખાસ અત્યારના સમયની અંદર ખાસ ધ્યાન રાખવા જેવું છે. તો તમે વૈષ્ણવ તરીકે ઉપસી આવશો. કોકને એમ થશે ઓહો આ વૈષ્ણવ કહેવાય, હો આવા વૈષ્ણવ એમ. જયશ્રીબેન પટેલ કહે છે કે વિડીયો દેખાણો નથી. ના ના, એમાં વ્યૂ આવવા માંડ્યા છે. હો, વિડીયો મૂકી દીધો છે અને વ્યૂ આવવા માંડ્યા છે. 8 વાગે પુષ્ટિ સત્સંગ ચેનલ યુટ્યુબ ઉપર, અથવા તો એમ સર્ચ કરવાનું યુટ્યુબ ઉપર જઈને કે શિવાંગીબેનનો સત્સંગ, તો આજનો વિડીયો જોવા મળે. જય હો શોભનાબેન, કોરાટ મગનભાઈ સ્વાગત છે. રાજુભાઈ ડેડાનિયા સ્વાગત છે. શીતલબેન વ્યાસ સ્વાગત છે. મુકેશભાઈ પરીખ સ્વાગત છે. કોરાટ મગનભાઈ સ્વાગત છે. રાજેશભાઈ ભરવાડ આપનું પણ સ્વાગત છે. કંચનબેન આપનું પણ સ્વાગત છે. અને હવે વાત ઉપદેશ 5મો છે એની કરીએ તો ગરીબો તરફ દયાભાવ રાખવો જોઈએ.
આપણે ભગવત સેવાના ભોગે પરોપકાર કરવા જવાની આવશ્યકતા નથી. પ્રભુની સેવા છૂટી જાય અને પછી આપણે ક્યાંય કોઈના ઉપર પરોપકાર કરવા જઈએ એ યોગ્ય નથી. પણ પ્રભુને સેવામાં પહોંચી અને આપણી પાસે સમય રહેતો હોય તો વાત જુદી છે. પરંતુ ભગવત સેવા કરતા કરતા અને ભગવત સેવા પછીના સમયમાં આપણાથી શક્ય હોય તેટલી અન્યને મદદ કરવી જોઈએ. ના, ફેસબુક ઉપર એ વિડીયો નથી જયશ્રીબેન, ફેસબુક ઉપર નથી, યુટ્યુબ ઉપર મૂકેલ છે. પ્રકાશભાઈ પરસાણિયા, તમે લાઈવ થવા માંગો છો મારી સાથે, અત્યારે જોઈન્ટ થવા માંગો છો તો ફરી એક વખત કમેન્ટ કરો એટલે જોઈન્ટ કરી દો. કોમલબેન, કોમલ વચન દિનતા સબસો સદા પ્રફુલ્લિત રહીએ. વાહ ભાઈ વાહ, ખૂબ જ સુંદર વિનોદભાઈ કીધું, જે આ વાણીની વાત થઈ એ. અને જયસુખભાઈ, સર્વને ખૂબ ખૂબ મંગલ બધાઈ. પ્રકાશભાઈ પરસાણિયા, સ્વાગત છે આપનું પણ. તો ગરીબો તરફ છે વૈષ્ણવો દયાભાવ તો રાખવો જ જોઈએ, પણ ભગવત સેવા પછીના સમયમાં આપણે આપણાથી શક્ય હોય તેટલી અન્યને મદદ કરવી જોઈએ. તો તેમના હૃદયમાં પ્રભુ બિરાજે છે, તે ભાવથી આપણે તેમને મદદ કરવી જોઈએ. અચ્છા, હું છે રિક્વેસ્ટ મોકલું છું, તમે લાઈવ થઈ જાજો. રિક્વેસ્ટ છે એક્સેપ્ટ કરી લેજો. રિક્વેસ્ટ આવી છે, તમે એડ કરી દો, એક્સેપ્ટ કરી લ્યો. હું ફરીથી તમને ઇન્વાઇટ કરું છું, તમે એક્સેપ્ટ કરી લેજો. પ્રકાશભાઈ પરસાણિયા, પણ મને એવું લાગે છે કે તમે અમારા ફોલોવર્સ છો તો ખરા, તો કેમ એવું થાય છે? મેહુલભાઈ વૈષ્ણાણી સ્વાગત છે. આશીષભાઈ રાણપરિયા સ્વાગત છે. તમે કરી છે પણ તમે લાઈવ થતા નથી, આમાં દેખાતા નથી, મને જોઈન્ટ થતા નથી. ફેસબુકમાં તમે ફ્રેન્ડ જ છો પાવતીબેન, જો તમારું નામ આવે ને પછી ધજા આવે છે, ઘણાને આવી રીતે હાથ આવે છે, ઘણાની અંદર પેલો ડાયમંડ આવે છે. એટલે તમે કઈ પ્રકારે મને રોજે રોજ ફોલો કરો છો, ટોપ ફ્રેન્ડ હોય ને એમાં ડાયમંડ આવે. અત્યારે જે લોકો 3 લોકો છે સૌથી આગળ છે મારા ફ્રેન્ડ લિસ્ટમાં, એ સવિતાબેન ગોદાણી છે, મનીષાબેન ઘેરા છે, અને હજી એક ત્રીજા છે. એ બધા તો અલગ અલગ પ્રકારે છે. જે લોકોને કઈ ચિહ્ન આવતા નથી ને એ અત્યારે આમાં મારા ફોલોવર્સ ન કહેવાય, પણ અચાનક જોઈન્ટ થઈ જાય. પણ તમે છો પાવતીબેન, ચિંતા ન કરો. પરેશભાઈ ધનેશા, આપનું પણ સ્વાગત છે. તો આપણે વાત આગળ ચલાવીએ કે આપણી ફરજ છે એ સમજી અને મદદ કરવી જોઈએ. તો કરેલી મદદ છે ને, આપણે કોઈને મદદ કરી હોય, હા કઈક કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ લાગે છે, હા હું બીજાને પછી ટ્રાય કરીશ, એ થઈ શકશે તો જોઈશું એટલે ખ્યાલ આવે. તો આપણે કોઈને મદદ કરી હોય ને વૈષ્ણવો, એ પછી ભૂલી જવાની, યાદ રાખવાની નહીં. આપણા મોહ માટે, આપણી કીર્તિ કે પ્રતિષ્ઠા માટે અથવા તો આપણા સ્વાર્થ માટે પરોપકાર કરવો જોઈએ નહીં. સેવા ધર્મ એ મુખ્ય ધર્મ છે, એ ખાસ યાદ રાખવાનું છે. તો પરોપકાર ધર્મ અને આનુષંગિક ધર્મ છે. તો પરોપકાર ધર્મ એ આનુષંગિક ધર્મ છે. મુખ્ય ધર્મ કયો છે? સેવા પ્રભુની. માટે પરોપકાર ધર્મને મુખ્યતા એ રીતની ન અપાય કે જેના કારણે આપણો મુખ્ય સેવા ધર્મ છે એ બની ન શકે. પછી બધાની મદદ
મદદ કરવામાં રહી અને પ્રભુની સેવા ન થાય તો એ આપણા વૈષ્ણવો માટે યોગ્ય નથી. એ યાદ રાખવાનું છે. જય હો શોભનાબેન, પલ્લવીબેન યાજ્ઞિક. હા, લૌકિકને સાઈડમાં રાખી અને આપ અમને પણ ભગવદ વાણી સંભળાવી રહ્યા છો તો એનાથી વિશેષ શું હોઈ શકે. આપનો ખૂબ ખૂબ આભાર છે કે અમારા જેવા સુતેલાને આ અલૌકિક વાણી સાંભળી અને કર્ણ દ્વારા પ્રવિત કરો. તમે સુતેલા હોય તો થોડાક સાંભળો. તમે બધા જાગૃત છો અને મને જાગૃત રાખો છો. કૃષ્ણાબેન, તમારો ખૂબ ખૂબ આભાર. ભાવનાબેન વર્ષાની સ્વાગત છે. વિપુલભાઈ સતાસિયા, આપનું પણ સ્વાગત છે. હવે શ્રી મહાપ્રભુજી છે એ છઠ્ઠો ઉપદેશ છે. વૈષ્ણવી જીવન જીવવા માટે છઠ્ઠો ઉપદેશ કરી રહ્યા છે. પ્રકાશભાઈ શું કહે છે કે અમારા ગામમાં વૈષ્ણવો બહુ જ છે, ભાવ રાખે છે. ખૂબ જ સુંદર. તો આવું જ હોવું જોઈએ વૈષ્ણવી જીવન. વોઇસ અટકીને આવે છે. શોભનાબેન જોઈ લઈએ, ટ્રાય કરું છું. જય હો વિનોદભાઈ. અચ્છા, હવે નહીં. હવે વિપુલભાઈ, તમને પણ ખૂબ ખૂબ બધાઈ. તો વૈષ્ણવો સમય તો થઈ ગયો છે. આપણે આ જે છઠ્ઠો ઉપદેશ છે એ આવતીકાલે લઈશું. અને ફરી એક વખત છે હું જોઈન્ટ કરવાનો પ્રયત્ન કરું છું. હવે કદાચ થઈ જાય તો રિક્વેસ્ટ મોકલું છું. પ્રકાશભાઈને જ મોકલી દઈએ, ઈચ્છતા હતા એટલે. નહીં થાય. ચાલો, બીજા કોઈ વૈષ્ણવ છે આજે કે જે જોઈન્ટ થવા ઈચ્છે છે? બીજા કોઈ વૈષ્ણવને અત્યારે લાઈવ જોઈન્ટ થવું હોય તો કમેન્ટ કરજો. આપણે આ વાર્તામાં આગળ છે આવતીકાલે વધીશું. સરસ. જયશ્રીબેન કે છે કે અમે તો નાના હતા ત્યારે ખૂબ જ રાસ લેવા જતા. ખૂબ જ સુંદર. અમારા ગામમાં મદન મોહનજીની બેઠક છે. ગામ છે ઝીંઝરી. તો ઝીંઝરી ગામ તો અમે આવેલા છીએ ભાઈ. ખૂબ જ સુંદર. ઝીંઝરીમાં તો વૈષ્ણવો છે જ ને. પ્રવીણભાઈ વસોયા, જય હો. પ્રવીણભાઈ વસોયા થવા ઈચ્છે છે. ઉષાબેન મોદી પણ કે છે કે જોઈન કરો. તો ચાલો આપણે પ્રયત્ન કરું. તમે એક્સેપ્ટ કરી લેજો. તમે રિક્વેસ્ટ મોકલો તો હું એક્સેપ્ટ કરી લઉં. નહીં તો મારે ગોતવું પડે. ઉષાબેન મોદી. હા, અચ્છા. અત્યારે ના પાડે છે કોઈ પણ પર્સનને છે ટેકનિકલ ઇસ્યુના કારણે કોઈ પણ છે જોઈન્ટ થઈ શકશે નહીં. ધીસ પર્સન વોઝ અનેબલ ટુ જોઈન બીકોઝ ઓફ ટેકનિકલ ઇસ્યુ. એટલે નહીં થઈ શકે. શ્રી વલ્લભાધીશ કી જય. ગુસાઈજી પરમ દયાલ કી જય. સર્વ વૈષ્ણવોને આજના મહોત્સવની ખૂબ ખૂબ મંગલ બધાઈ. જય શ્રી કૃષ્ણ.